નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કરજણ પાસે આવેલ મોજે ગામ ધનોરા ગામના રહીશો આજરોજ બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। 2025માં ચૂંટણીનું હારનો બદલો કાઢીને કરજણ પાસે આવેલ મોજે ગામ ધનોરા ગામ પંચાયતની હદ વિસ્તારમાં છેલ્લા 40થી 50 વર્ષથી અલગ અલગ આવાસ યોજનાથી મળેલ મકાનમાં વસવાટ કરતા લોકોએ કોઈપણ પ્રકારનું દબાણ કર્યું નથી, છતાં 2025માં ચૂંટણીમાં હારેલ ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ કે જે લોકો 2025ની ચૂંટણીમાં હારી જતા સરકારે ગ્રામજનોને આવાસના મકાનો આપેલા છે અને નોટિસો ફટકારી છે। આ બે જણના કીધા પર કે આ લોકોએ દબાણો વધારાના કરેલા છે, પણ સરકારે તેઓને જમીન આપેલી છે અને વર્ષોથી તે લોકો અહીંયા રહે છે। ઘણા સમયથી આ બે ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ નામના ઈસમો ખોટી રીતના હેરાનગતિ કરી રહ્યા છે, જેના ભાગરૂપે બેનર સાથે AM પરમાર મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। હું પ્રતિમાબેન દશરથસિંહ ચૌહાણ ધનોરાથી બોલું છું અને સાહેબ 50 વર્ષથી અમે આવાસની રૂમોમાં રહીએ છીએ। સરકારી જગ્યા છે પણ આવાસ પહેલેથી 40 વર્ષથી અમે રહીએ છીએ અને 50 વર્ષથી મારા મેરેજ થયા ત્યારથી અમે વોટ આપું છું સાહેબ। હું ગામની નાગરિક છું અને અત્યારે બે ઈસમો મારા મકાનો તોડવા તૈયાર થયા છે, તો અમે ગરીબ પ્રજા બધી જઈએ કયા? માથે માહોલ છે વરસાદનો સાહેબ, તો અમે જવું કયા અમારે? તો અમારે ન્યાય જોઈએ સરકાર શ્રી પાસે કે અમને અમારા ઘર તૂટે નહીં એવો અમને ન્યાય આપો। ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ અને ગજેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ પચાવવા માંગે છે જગ્યા। એ અમને કઈ ખબર નથી શું કરવા માંગે છે તે, પણ અમારા મકાન તોડવા તૈયાર થયા છે અને ખોટી રીતે હેરાન કરે છે। અને બીજું સાહેબ કે મારા ઘરનો માણસ છે તે બ્રેન હેમરેજનો દર્દી છે અને દરરોજ અમને ટોર્ચર કરે છે અને ખોટો માનસિક ત્રાસ આપ્યા કરે છે। મારા માણસે કંઈક થશે, મારા માણસની ઉંમર 65 વર્ષ છે, મારો માણસ કાયદો જો કંઈક થશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ। મારું નામ પ્રતિમાબેન। કારણ એ જ છે સર કે એ લોકો એવું કહેવા માંગે છે કે આવાસો બધી તમારી તોડી નાખવાની છે। હવે અમે લોકો ગામના વતની છે, બાપ દાદાના પેઢીથી 3-4 પેઢીથી રહીએ। હવે કોઈને એક મકાન મળ્યું હોય તો કોઈના 4 દીકરા હોય, બરાબર છે સાહેબ? તો એક મકાનને મેં 4 દીકરા કહી દે, ના હોય તો સરકારી જગ્યા બાજુમાં હોય તો ત્યાં બી ઝૂંપડું બાંધીને રહે। તો બધાને એવું કે તમે આ બધું ખાલી કરો। અમે બી ઘર બાંધ્યું તો બી પંચાયતમાં આપણે સ્કૂલમાં જે અમારે થોડું ઘણું મળ્યું તે આપણે સ્કૂલમાં સહાય કરી કે ચાલો આપણે બાંધ્યું કે સ્કૂલ 12 મંદિરને મેં થોડું આટલું કરો કે આમ કરો, તે બી સહાય કરી। ગોપાલસિંહ ને ઉપેન્દ્રસિંહ પડ્યા। એ લોકો એવું કે છે દબાણ દૂર કરો ગામનું, પણ સાહેબ ગામડામાં કઈ દબાણનું એટલું બધું લાગતું નથી। સિટી ઇલાકો હોય તો આપણે કઈ સરકારથી કંઈક પણ આવતું હોય તો આપણે માન્યતામાં આવે કે દબાણ દૂર કરવું પડે। ગામડામાં શું દબાણ લાગે? હવે ગામના નાગરિક છે, ગામે નહીં રહે તો કઈ રહેવા જશે? હસમુખભાઈ નગીનભાઈ દેવપુર। Subscribe now and press the bell icon. Never miss an update.